હેલો. તો આજે આપણે શીખશું કે એઆઈથી કેવી રીતે ડાયરેક્ટલી વેબસાઇટ બનાવી શકાય ઝીરો કોડિંગ કર્યા વગર. કે તમારે કોઈ પણ પ્રકારનું કોડિંગ નથી કરવાનું, માત્ર પ્રોમ્પ્ટ જનરેટ કરવાના છે અને કેવી રીતે ઇઝીલી તમે તમારી વેબસાઇટ થોડાક જ મિનિટોની અંદર બનાવી શકો. પણ એની માટે એઆઈના ટૂલ્સ તમને ખબર હોવા જોઈએ અને એ ટૂલ્સનો યુઝ કરીને તમે ઇઝીલી તમારી કોઈ પણ વેબસાઇટ HTML વાળી કે રિએક્ટ પ્રોજેક્ટમાં નેક્સ્ટ.js.માં કોઈ પણ વેબસાઇટ ઇઝીલી બનાવી શકો. તેની માટે આજે આપણે જોઈશું. તો ચાલો જોઈએ, શરૂઆત કરીએ અને આ સિરીઝમાં જોડાયા રહેજો. તમને અવનવી વેબસાઇટ કેવી રીતે બનાવવી, કેવી રીતે સેટઅપ કરવું, શું કરવું અને લાસ્ટમાં એ પણ શીખવાડીશ કે તમારે ફ્રી ઓફમાં બીજા ડોમેન ઉપર એટલે કે સબ ડોમેન ઉપર તમારે લાઈવ કરવી હોય તમારી વેબસાઇટને. માની લો કે તમારો પોર્ટફોલિયો બનાવવો હોય કે અન્ય કોઈ પણ વસ્તુ એવી બનાવવી હોય કે જે ઇઝીલી તમે લાઈવ કરી શકો, ઇન્ટરનેટ ઉપર તમારી પ્રેઝન્સ છે કે નહીં તે તમે એડ કરી શકો. તેની માટેનો આ વિડીયો છે. લેટ્સ શરૂ કરીએ આપણે હવે. તો ચાલો હું તમને મારી સ્ક્રીન ઉપર લઈ જાઉં છું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સ્ટાર્ટ કરીશું ChatGPT. અત્યારે ChatGPT ફ્રી ઓફમાં આપણને મળે છે. આપણે ChatGPT નો યુઝ કરશું ટોટલી. અને પછી આપણી પાસે છે VS કોડ. આ VS કોડની અંદર આપણી પાસે એક ટૂલ્સ હશે જેનું નામ છે ઓપન કોડ. AI છે કે જે ફ્રી ઓફમાં તમને કોઈ પણ જગ્યાએથી ઉપલબ્ધ થઈ જશે. કોઈ પણ જગ્યાએ એટલે મીન્સ કે એની ઓપન કોડની વેબસાઇટ પરથી. બરાબર, સિમ્પલ કમાન્ડ હોય છે. તમે વિન્ડોઝ વાપરતા હોય તો તેની માટેના કમાન્ડ હોય છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે એક ફોલ્ડર ઓપન કરી લઈશું અને એ ફોલ્ડરની અંદર આપણે એડ કરી દઈશું. મેં ફોલ્ડર ડેસ્કટોપ પર બનાવ્યું છે, એનું સ્કૂલ નામ આપ્યું છે. એ ફોલ્ડરને આપણે સિલેક્ટ કરી લઈશું. બરાબર, આની અંદર આજે આપણે સ્કૂલની એક વેબસાઇટ બનાવતા શીખશું. ફ્રી ઓફમાં તમારે તમારી વેબસાઇટ બનાવવી હોય સ્કૂલની, કોઈ પણ પ્રકારની એડવાન્સ પેલા વાળી કે તમને જેવી સારી લાગે તેવી, બરાબર છે, તો તમે ઇઝીલી બનાવી શકો છો. આ બધા લોકોને, અમુક જે IT પ્રોફેશનલ છે એ બધાને લોકોને ખ્યાલ જ છે કે ફ્રી ઓફમાં આવું બધું પણ બની શકે છે. તો આજે આપણે એ શીખવાનું છે. પણ ફર્સ્ટ ઓફ ઓલ પહેલા આપણે ઓપન કોડ વિશે થોડીક માહિતી લઈ લઈએ. ઓકે, મારા વિષયમાં ઓલરેડી ઓપન કોડ છે. જો તમને ના મળે તો તમે ગૂગલમાં જઈને ઓપન કોડ એવું લખશો એટલે એની પહેલી જ વેબસાઇટ આવશે ઓપન કોડની. આની CLI ની અંદર એટલે કે તમારા સિસ્ટમની અંદર npm કમાન્ડ node.js હોવું જરૂરી છે, કમ્પલસરી. બરાબર, તો આ બધી બેઝિક રિક્વાયરમેન્ટ છે. node.js તમારા સિસ્ટમમાં ઇન્સ્ટોલ હોવું જોઈએ. બીજું, આ પેકેજ તમારે ઇન્સ્ટોલ કરવાનું છે CMD ની અંદર. CMD માં ઇન્સ્ટોલ કર્યા બાદ તમારે સાદું ને સિમ્પલ તમારા CLI માં એટલે કે VS કોડ ની અંદર અહીં તમારે સિમ્પલ લખવાનું છે ઓપન કોડ. મારે એ સ્કૂલ વેબસાઇટ બનાવવી છે. પ્રોમ્પ્ટ જનરેટ કરીને આપો. એટલે હવે ChatGPT એનું કામ ચાલુ કરી દેશે. જોયું? એને કીધું યુ આર અ સિનિયર ફ્રન્ટ એન્ડ એન્જિનિયર, યુ એક્સપ્લોર 10 years experience in building premium website, Next.js, app router, Tailwind, CSS, Lucid Icon, TypeScript, આ બધી વસ્તુ એ ઓટોમેટિકલી વિચાર લેશે. વેબસાઇટ શું હોવું જોઈએ? ક્લીન હોવું જોઈએ, પ્રીમિયમ, ઇન્ટરેક્ટિવ, એનિમેટેડ, પ્રોફેશનલ, રિસ્પોન્સિવ અને મિનિમલ એલિગન્ટ. સ્મૂથ એનિમેશન યુઝિંગ ફ્રેમર મોશન, આ બધી જ વસ્તુ એને ઓલરેડી એડ કરી દીધી છે. પ્રાઇમરી કલર, સેકન્ડરી કલર, આ બધા જ કલર આપણે એડ કરીને આપી દીધા છે. હવે આપણે શું કરશું? પહેલા સ્ટ્રક્ચર પણ એને આપી દીધું છે. બરાબર, આ બધા પેજીસના એને વારાફરતી આપણને સરસ મજાના પ્રોમ્પ્ટ આપી દીધા છે. હવે એ બધું સમજી જશે. સૌથી પહેલા શું કરવાનું છે? આપણે આને અહીંથી કોપી કરી લેવાનું છે. આપણા પેજમાં આવી ગયા છીએ. ઓકે, સોરી. ઓકે, હવે અહીં આપણે ઓપન કોડની અંદર બિગ પિકલ મોડલ છે જે એકદમ ફ્રી છે અને અનલિમિટેડ તમારે જે કંઈ કામ કરાવવું હોય અહીંથી તે તમે કરાવી શકો. અત્યારે હાલ આપણી ડિરેક્ટરી છે સ્કૂલની ડિરેક્ટરી, સ્કૂલ ફોલ્ડર સિલેક્ટ છે એટલા માટે. બરાબર, તો હવે અહીંયા સિમ્પલ હું પેસ્ટ કરી દઈશ. જે લાઈન આપણે ChatGPT માંથી અહીંથી કોપી કરી હતી મેં પેસ્ટ કરી દીધી છે. એનું હું એન્ટર આપી દઈશ એટલે તમે જોજો એનું કામ એ ચાલુ કરી દેશે. ડન.
હવે હું તમને નેક્સ્ટ આ એટલું કામ પતાવે પછી તમને હું ડેમો બતાવું એને શું શું કર્યું તે. બરાબર? ઓકે. હવે તમે જોઈ શકો છો કે આખી વેબસાઇટ અને કમ્પ્લીટ આપણે બનાવી દીધી છે. હવે આપણે આ વેબસાઇટને ચેક કરશું, રન કરવાની ટ્રાય કરશું અને શું આપણને આઉટપુટ મળ્યું છે પહેલા પ્રોમ્પ્ટ થી એ પણ આપણે ચેક કરશું. બરાબર? તો npm run તે આપણે આપશું એટલે આપણી વેબસાઇટ શરૂ થશે. 3000 પોર્ટ લોકેટ અને તમારે કંટ્રોલ કોપી કરી લેવાનો છે અને આપણા બ્રાઉઝરમાં એટલે કે અહીં આપણે એક ન્યૂ ટેબ ઓપન કરી લઈએ. એ ટેબની અંદર આપણે લોકલહોસ્ટ એન્ટર મારશું એટલે જો એરર પણ હોઈ શકે છે, AI થી મિસ્ટેક થાય છે. એ મિસ્ટેક એરર આપણે પણ સોલ્વ કરવાની છે અને આ AI થી જ સોલ્વ કરવાની. એટલે સરસ મજાની એક વેબસાઇટ આપણને Next.js માં જો તૈયાર કરી દીધી. બધા સેક્શન વાઇઝ સ્ટુડન્ટ K to 10 કેટલા % એજ્યુકેશન બિલ્ડ આ તે બધી જ વસ્તુ સરસ મજાની વેબસાઇટ અમે બનાવી છે મિત્રો. જો 1 by 1 બધા સેક્શન અને પાવરફુલ બનાવી દીધા છે. બરાબર? નીચે ફૂટર પણ સરસ મજાનું બનાવી દીધું છે. આ બેઝિક સ્ટેટિક ડેટા એને સેટ કરેલું છે. સ્ટેટિક વેબસાઇટ છે. બરાબર છે? તો આ વેબસાઇટમાં જો એપ્લાયના ઉપર આપણે ક્લિક કરશું તો એને હજી ફોર્મ કદાચ નથી બનાવ્યું. એડમિશન ફોર્મ ઓકે. હવે હોમ પેજ માટેનું એને બનાવ્યું છે. ઓકે, એડમિશન ફોર્મ બનાવ્યું છે. થોડુંક વાર લાગી. જો એડમિશનમાં ગયા એટલે book call or visit apply online family conversation receive your decision. કેમ્પસ ટુ સ્ટાર્ટ એપ્લિકેશન ઉપર તમે ક્લિક કરશો તો એ કદાચ એપ્લિકેશન ફોર્મ છે. તમે મેસેજ સેન્ડ કરી શકો. સરસ મજાના પેજીસ બનાવી દીધા છે. Next.js છે એટલે આમાં તમને પેજ રિલોડ થાય કે એવું વસ્તુ નથી. લેટેસ્ટ ટેકનોલોજી જ કહેવાય આપણી ભાષામાં. બરાબર? તો આ હતી સિમ્પલ Next.js થી કેવી રીતે વેબસાઇટ બનાવી છે. હવે આ વેબસાઇટને લાઈવ કેવું કરીએ એની માટે ઘણા બધા રસ્તા છે. એક તો તમે તમારી રીતે તમારું હોસ્ટિંગ પરચેસ કરીને ડોમેન નેમ લઈને તમે હોસ્ટિંગ કરી શકો છો અને લાઈવ કરી શકો છો. બીજી વસ્તુ ફ્રી ઓફમાં તમારે કરવું હોય તો એની માટે છે અત્યારે વર્સલ કરીને Next.js ના પ્રોજેક્ટ તમે ડાયરેક્ટલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ફ્રી ઓફમાં પ્રોવાઈડ કરે છે અને તમે ધારો એટલી વેબસાઇટ આની અંદર તમે લાઈવ કરી શકો છો. બરાબર છે? એ કેવી રીતે કરવું એની માટેનું હું સેપરેટ વિડીયો બનાવીશ. પણ અત્યારે કહેવાનો મતલબ એમ છે કે તમે વેબસાઇટ AI થી જનરેટ કરાવવી હોય તો ફર્સ્ટ ઓફ ઓલ શું કરવાનું? પ્રોમ્પ્ટ તમારે જનરેટ કરવાના આની અંદર ChatGPT અથવા Gemini નો ઉપરનો યુઝ કરી શકો છો અને તમારે યુઝ કરવા માટે ફ્રી ઓફમાં તમારે યુઝ કરવું હોય એની માટે તમારે ઓપન કોડ જે આપણે VS કોડ ની અંદર કર્યું હતું તેનો પણ યુઝ કરી શકો છો. બરાબર છે? તો આ બહુ ઇઝીલી વસ્તુ છે. આ AI ના જમાનામાં અત્યારે તમે મેક્સિમમ 20 થી 25 મિનિટની અંદર તમે ધારો એવી વેબસાઇટ એમાં ચેન્જીસ બધી જ વસ્તુ કરી શકો છો. બરાબર? હવે આપણે આની અંદર કોઈ જાજુ કામ કરવાનું નથી. SEO માટે તમારે કરવું પડશે. SEO માટે તમારે Next.js તમને આવડતું હોય તો અથવા WordPress ની અંદર એવી કોઈ પણ વેબસાઇટનો યુઝ કરીને ફ્રી ઓફમાં પણ તમે કરી શકો છો. તો આ હતું એક સરસ મજાનું આપણું વેબસાઇટનું પ્રેક્ટિકલ કે AI થી તમે કેવી રીતે જનરેટ કરી શકો વિડીયો તે. આ બધા જ પ્રોમ્પ્ટ આપણને આપ્યા છે. આ તમારે વારાફરતી પેજમાં તમે આપશો તો આનાથી પણ તમને જનરેટ કરી દેશે. બરાબર છે? તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો ચોક્કસ જણાવજો. આપણે એની મદદથી અલગ અલગ પ્રકારના વિડીયો અલગ અલગ બનાવીશું અને તેમાં જાણશું કે અલગ અલગ ફ્રીમાં એઆઈનો યુઝ કરીને કેવી કેવી વસ્તુ તમે ડેવલપ કરી શકો છો અને બનાવી શકો છો. આ એક સિમ્પલ વિડીયો હતો. નેક્સ્ટ તમારે શેનો વિડીયો જોઈએ છે? એઆઈથી તમે શું ડેવલપ કરવા માંગો છો તેની માટે મને ચોક્કસ જણાવજો. આપણે ચોક્કસથી વિડીયો બનાવીશું. હેવ અ નાઇસ ડે. બાય બાય. મળીએ નવા ટોપિક સાથે. નીચે કમેન્ટમાં ચોક્કસ જણાવજો કે તમારે શેનો વિડીયો જોઈએ છે.